तत्सत। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम हमણાં શરૂ કરીએ છીએ। આજે આપણે આ બધા એકત્રિત થયા છીએ। જિલ્લા ભાજપ પ્રમુખ માન્ય હિતેશભાઈ ચૌહાણ સાહેબ પણ પધારી રહ્યા છે। આ બધા જ હમણાં અહીંયા આવવાના છે। આપણે રાહ જોઈ રહ્યા છીએ એમની, અને આપણા કાર્યક્રમ હમણાં ટૂંક સમયમાં શરૂ થશે। તો આપણે શા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ અને કયા નિમિત્તે એકત્રિત થયા છે એ આપને બધાને ખબર હશે, અને ખબર ન હોય તો જાણકારી એ આપવાની છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને સંપૂર્ણ વિશ્વની અંદર ભારત દેશની આન બાન અને શાન વધારનાર માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે। અને એ જન્મદિવસ નિમિત્તે સારાઈ ગુજરાતની અંદર અનેક જગ્યાએ યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે આપણે પણ અહીંયા આપણા આ કાર્યાલયની અંદર માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે શુભકામના પ્રત્યે એમના પ્રત્યે વ્યક્ત કરવાને માટે આપણે બધા અહીંયા વૈદિક યજ્ઞની અંદર ઉપસ્થિત થયા છીએ। અને એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે આપણા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ, તેમજ આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા, તેમજ અનેક મહાનુભાવો, યુવા મોરચાના મહિલા મંડળ બહેનો, મહિલા મોરચાના પણ બહેનો, પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને જે કંઈ હોદ્દેદારો છે એ બધા ઉપસ્થિત રહ્યા છે। અને યોગ કરનાર ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત છે। આપણે બધાએ આપણા માન્ય વડાપ્રધાન પ્રત્યે શુભ નિષ્ઠા વ્યક્ત કરવાને માટે અતિ ઉત્તમ જો સાધન હોય તો એમને દીર્ઘાયુષ્ય બનાવવાને માટે પરમપિતા પરમાત્માને વેદ મંત્રોથી આપણે યજ્ઞ દ્વારા પૂર્ણ રીતે એમને શુભકામના પાઠવવાની છે। એના નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ। આપણે આપણા જે કંઈ મહેમાનો છે, મહત્ત્વની અગત્યની વ્યક્તિઓ જે છે એ મહાનુભાવોની રાહ જોઈ રહ્યા છીએ। એ કાર્યક્રમની અંદર એ લોકો વ્યસ્ત છે, તે કાર્યક્રમમાંથી નીકળી ચૂક્યા છે, રસ્તામાં છે, આવી રહ્યા છે, અને પછી આપણે આ કાર્યક્રમ શરૂ કરીશું। ભાઈઓ અને બહેનો, આપણે ભારત દેશમાં જન્મ્યા છીએ। તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણા ભારત દેશની મૂળ જે સંસ્કૃતિ જે છે એ પ્રાચીન મૂળ સંસ્કૃતિ જે છે વૈદિક સંસ્કૃતિ છે। અને વૈદિક સંસ્કૃતિની અંદર એક સરસ મજાનો એક મંત્ર આવે છે, અને એ મંત્ર આપણને આપણા જીવનનો ઉદ્દેશ્ય સમજાવે છે। પ્રત્યેક વ્યક્તિ જે ભારત દેશની અંદર જન્મી છે એ તમામે તમામ વ્યક્તિને એના વ્યક્તિત્વના વિકાસને માટે એ મંત્રની અંદર પ્રેરણા આપવામાં આવી છે। કારણ કે વિશ્વના કોઈ પણ દેશ, યાદ રાખજો, વિશ્વનો કોઈ પણ દેશ કદી ક્યારેય પણ એને ઉદ્ઘોષણા નથી કરી ગુણવંતો વિશ્વમાર્યની। આપણા દેશની સંસ્કૃતિ જ્યારથી આ જગતની અંદર માનવ સૃષ્ટિ આવી ત્યારથી તે અત્યાર સુધીમાં શરૂઆતથી જ બહુ જ પ્રથમથી આપણે ગુણવંતો વિશ્વમાર્યનો નારો સંપૂર્ણ જગતને આપ્યો છે। એનો મતલબ શું છે? સંપૂર્ણ વિશ્વને શ્રેષ્ઠ બનાવો। શું કહે છે આપણી સંસ્કૃતિ? સંપૂર્ણ વિશ્વને શ્રેષ્ઠ બનાવો। અને એ શ્રેષ્ઠ બનાવવાને માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એમાંનો એક મંત્ર જે છે, એ મંત્ર હું તમને બોલાવીશ, તમારે બોલવાનો છે, ત્યાર પછી એની પ્રાર્થના પણ બોલાવીશ અને તમારે ઝીલવાની છે, બરોબર?
कृण्वन्तु विश्वम् आर्यम् अपद्वन्तु अरावणः हे प्रभु हम तुमसे वर पावे। बोलो। सकल जगत को श्रेष्ठ बनावे, फैले सुख संपत्ति फैलावे, आप बढ़े तब राज्य बढ़ावे, वैर विघ्न को दूर भगावे, को दूर भगावे, प्रीति नीति की रीति चलावे, हे प्रभु हम तुमसे वर पावे। આપણી વચ્ચે માન્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી તેમનું પણ સ્વાગત કરીએ. અને મહિલા મોરચાના અધ્યક્ષ માન્ય રમીલાબેન તેમજ મહામંત્રી મીરાબેન ગોંડલિયા એવં નવલબા ગઢવી, સ્મિતાબેન રાવલ બધા જ ઉપસ્થિત થાય. આપણે પાછળ જે બહેનો છે પોતાનું સ્થાન લઈ લેશે. જે દરવાજા તરફ જઈ રહી છે માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે આ બાજુ બેસી જાઓ. આ બાજુથી આવો રંજનબેન, આ બાજુથી લઈ લો બહેનોને. કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માન્ય જીજ્ઞાબેન પંડ્યાજી નગરપાલિકાના પ્રમુખશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ત્યાર પછી બેન શ્રી રમીલાબેન જે મહિલા મોરચાના પ્રમુખશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રેખાબેન પટેલ નવલબાનું સ્વાગત કરશે. મીરાબેનનું સ્વાગત. રેખાબેન પટેલ નવલબાનું સ્વાગત કરશે. મીરાબેન પટેલ મીરાબેન ગોંડલિયાનું સ્વાગત કરશે. મીરાબેન ગોંડલિયાનું સ્વાગત કરશે. ઉર્મિલાબેન ધન્યવાદ. નવલબાનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓ. ધન્યવાદ. અભિનંદન. સ્મિતાબેન રાવલનું સ્વાગત કરી રહ્યા છે. સ્વાગત કરી રહ્યા છે. પૂર્વાબેન, પ્રફુલાબેન ધન્યવાદ. આવી જાઓ તમારી બાજુ. ઓલી બાજુ ખુરશી લઈ લો. ઓલી બાજુ આપણા ભાઈઓ આવે હમણાં આવે ને એ તો આવશે કે ભાઈઓ પછી અમે ઉભા થઈએ. આજનો દિવસ આપણા માટે દરેકને માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે ગુજરાતને અનેક પ્રકારની ભેટ આપવામાં આવેલી છે અને જેની અંદર આજે જ અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદની જે ઝડપીમાં ઝડપી ટ્રેન છે એનો ભારત વર્ષની અંદર સર્વપ્રથમ ઉદ્ઘાટન થઈ રહ્યું છે
અને થઈ ચૂક્યું છે અને નિત્ય પ્રતિ આપણને ઝાલાવાડને એનો લાભ મળવાનો છે. જીજ્ઞાબેન પંડ્યાજી, દીપ પ્રાગટ્ય. એવું બધા અમે આખા બધા જ રીતનાબેન થોડુંક ત્યાં ધ્યાન આપજો. બસ ત્યાં કઈ વસ્તુ જરૂરિયાત આવ્યા નથી अच्छा दिया इस जीवन का शब भर तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का शब भर तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में है हार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में मेरा निश्चय है बस एक यही मेरा निश्चय है बस एक यही एक बार तुम्हें पा जाऊं मैं एक बार तुम्हें पा जाऊं मैं अर्पण कर दूं जगते भर का अर्पण कर दूं जगते भर का सब प्यार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का शब हमारे हाथों में या तो मैं जग से दूर रहूं बोलो या तो मैं जग से दूर रहूं और जग में रहूं तो ऐसे रहूं और जग में रहूं तो ऐसे रहूं इस पार तुम्हारे हाथों में इस पार तुम्हारे हाथों में उस पार तुम्हारे हाथों में उस पार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का अब सौंप दिया इस जीवन का शब भार तुम्हारे हाथों में सब भार तुम्हारे हाथों में यदि मानुष ही मुझे जन्म मिले यदि मानुष ही मुझे जन्म मिले तो तव चरणों का पुजारी बनूं तो तब चरणों का पुजारी बनूं मुझ पूजक के एक एक रग का આપણી વચ્ચે વર્ષાબેન દોશી પણ પધારી ચૂક્યા છે. જી. જોરદાર તાળીઓથી બેનનું સ્વાગત સન્માન કરી. आइए मुझ पूजक के एक एक रग का पूज पूजक की एक एक रग का हो तार तुम्हारे हाथों में हो और तुम्हारे आ बाजू आई जाओ बेन. अब सौंप दिया इस जीवन का अब सौंप दिया इस जीवन का शब भार तुम्हारे हाथों में जब जब संसार का बंदी बनूं जब जब संसार का बंदी बनूं दरबार में तेरे आऊं मैं दरबार हो मेरे पापों का निर्णय सरकार तुम्हारे हाथों में हो निर्णय सरकार तुम्हारे हाथों में
ઉપપ્રમુખ છે માન્ય અચ્છા જનરલ સેક્રેટરી પ્રદેશના ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્યના પ્રદેશના ઉપપ્રમુખ છે માન્ય વર્ષાબેન દેસાઈ વર્ષાબેન દોશી હું અંદર બેઠું ને તો ફ્રી હા અહીંયા બેહો બે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરાવી રહ્યા છીએ ઓમ સ્વસ્તિ એક મિનિટ આપણે સર્વપ્રથમ જમણા હાથમાં પાણી લેશું દીવો પછી પ્રગટાવીશું તમારી પહેલા પાસે પાણીની યાદ આચમન કરવાના છે યો યોગસ્મજ્જોહરાણમેનો ગોઈષ્ટાંગે નામયુક્તિમ વિધેમ ये स्व प्रकाशक ज्ञान विज्ञान स्वरूप सब जगत के प्रकाश करने वाले सकल सुखदाता परमेश्वर आप जिससे संपूर्ण विद्यायुक्त है कृपा करके हम लोगों को विज्ञान तथा राज्य आदि ऐश्वर्य अच्छे धर्मयुक्त मार्ग से प्राप्त कराइए और हमसे कुटिलता युक्त पाप रूप कर्मों को दूर कर दीजिए इस कारण हम लोग आपकी नम्रता पूर्वक बहुत प्रकार की स्तुति और प्रशंसा सदा किया करें और आनंद में रहे अथ अज्ञाधान एक चमचे ની અંદર દીવો પ્રગટાવો હવાનો લાગે ધ્યાન રાખજો રમીલાબેન ओम भूर्भुवस्सुरेव भुम्नां प्रेधवेव वरिम्नां तस्यास्ते विधवे देवयजने दृष्टे गग्निमन्ना धमन्नाध्यायादधे અગ્નિનો આધાન થઈ ચૂક્યો છે આંખો બંધ બે હાથ જોડેલા કાર્યકર્તાઓ એમાં અગ્નિ પ્રજ્વલિત કરે જણી જાણે સંવેદા મૂકીને થોડા आंखों बंद रखो ध्यान से सांभो हे पृथ्वी देवता जिस पर देव लोग यज्ञ किया करते हैं उस तुम्हारे धरातल पर आज मैं इस अग्नि का आधान कर रहा हूँ ताकि मुझे अन्नादि ऐश्वर्य की प्राप्ति हो और मैं इसके जैसा ही अग्नि स्वरूप बनकर अपने समाज और राष्ट्र के लिए प्राण स्वरूप दुख विनाशक और सुख स्वरूप बन सकूं साथ ही मेरा हृदय ज्योलोक सा विशाल और ज्योतिर्मय हो तथा मेरे मनोभूमि पृथ्वी के समान धैर्य का और श्रेष्ठ हो आंखों बंद भैया जुड़ेला ओम उद्बुद्ध शाग्निं रते जागृहे त्वमिष्टापूर्ते सृजं सुजेथामयं च अस्मिन् यदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदत हे अग्नि देवता आप अच्छी तरह प्रदीप्त हो सब प्रकार से जागृत हो तुम्हारी सहायता से यजमान सब यज्ञादि तथा लोकोपकार के कार्यों का संपादन करे हे यजमान और विद्वान जनों इस उत्कृष्ट स्थान पर जिस पर आने के बाद सब ऊंच नीच के भाव समाप्त हो जाते हैं आप सब बैठो હવે માન્ય જીજ્ઞાબેન ને એક ઘી વાળી સમિતા આપજો કાર્યકર્તા જીજ્ઞાબેન મોરચાના પ્રમુખશ્રી પણ એમને હાથ જોડી રાખશે અને પડખે બેઠેલા બેન ત્રણે ત્રણ બેન એમને ઓમ મયાત્મા જાત વેદસ્થેને दस्ववर्धसुष्ठेदवर्धय चास्मान् प्रजया पशुर्वे ब्रह्मा वर्चसे नानाद्येन समेधय स्वाहा इदम् अग्नये जातवेदसे दन्नः બીજી સમેધા આ બાજુના બહેનો બેઠા છે પૂર્વ તરફ પીઠ રાખીને બેઠા છે એ લોકોને ઘી વાળી સમેધા આપો સ્વાહા દરેકે બોલવાનું છે અને તમારી આહુતિ પણ એની અંદર પહોંચી જાય ઓમ શમેધા વિરંગિરો દ્વિતેન વર્ધયામસે ગ્રહશોચાય વિષય
स्वाहा इदमग्ने रसेदन्नमः વર્ષાબેન ને એમને હવે ઘી હોમવાનું છે 3 સમિતા થઈ ગઈ મૂકી દો એમ જ મૂકી દો ઓમ અયંતૈર્મયાત્મા જાત વેદસ્તેને રસવદસ્વજેદવર્ધય ચાસ્માન પ્રજયા વસુર્વે બ્રહ્મ વર્ચસે જ્ઞાનાધેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાતવેદસે દન્નમમ હવે ઓમ અયંતૈર્મયાત્મા જાત વેદસ્તેને રસવર્ધસ્વજેદવર્ધય ચાસ્માન પ્રજયા વસુર્વે બ્રહ્મ વર્ચસે જ્ઞાનાધેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાતવેદસે દન્નમમ હવે આ બાજુના બેન મીરાબેન તમે ત્રણે બેન પાના નંબર 32 ઉપરનો મંત્ર જે છે ચાલી રહ્યો છે પાના નંબર 32 ઓમ અયંતૈર્મા આત્મા જાત વેદસ્તેને રસવર્ધસ્વજેદવર્ધય ચાસ્માન રજયા વસુર્વે બ્રહ્મ વર્ચસે જ્ઞાનાધેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાતવેદસે દન્નમમ આ બાજુ જે બાકી છે ઓમ અયંતૈર્મયાત્મા જાત વેદસ્તેને રસવર્ધસ્વજેદવર્ધય ચાસ્માન પ્રજયા વસુર્વે બ્રહ્મ વર્ચસે જ્ઞાનાધેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાતવેદસે દન્નમમ હવે પાંચમી આહુતિ વર્ષાબેન પાસે ઓમ અયંતૈર્મયાત્મા જાત વેદસ્તેને રસવર્ધસ્વજેદવર્ધય ચાસ્માન પ્રજયા વસુર્વે બ્રહ્મ વર્ચસે જ્ઞાનાધેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાતવેદસે દન્નમમ દરેકની આંખો બંધ બે હાથ જોડેલા આસ્વાલયન ગુહ્ય સૂત્રનો આ મંત્ર છે 5 વખત જે ઘીની આહુતિ આપણે આપી એનો ભાવાર્થ તમારે શાંતિથી સાંભળવાનો છે हे वेदों के मूल स्रोत समस्त पदार्थों में विद्यमान अग्नि यह आत्मा तेरी समिधा है जैसे कि यह समिधा अग्नि की आत्मा है हे अग्नि इससे तुम प्रदीप्त हो बढ़ो और हमको भी प्रजा पशु ब्रह्म वर्चस्व तथा अन्नादि प्राप्त कराकर भौतिक रूप से आगे बढ़ाओ तथा आत्मिक उन्नति में भी हमारे सहायक हो हे परमात्मा यह आपके लिए है और जो कुछ मैं आहुति दे रहा हूँ सब कुछ आपका ही है मेरा कुछ नहीं है इन्हीं भावनाओं के साथ ये पंच द्रुताहुति दी गई अब जल प्रोक्षणम आ बाजू बैठेला बहनों पहला તમે મન્યસ્વ લાઈન કરો સીધી નીચે ત્યાં તમારી તરફ જ બસ હવે વર્ષાબેન આપ જમણા હાથમાં જલ ગ્રહણ કરો અને જ્યારે મંત્ર પૂરો થાય મનુમત્યેન મન્યસ્વ સરસ હવે સામે ઉત્તર દિશામાં જિજ્ઞાબેન તમારે આ ઓમ સરસ્વત્યેન મન્યસ્વ હવે અહીંયા નવલબા બેઠા છે એ તમારા જમણા અને તમારા જમણા તરફથી ડાબે તરફ લાઈન કરવાની છે નીચલા સ્ટેપ ઉપર મંત્ર લાંબો છે અહીંથી કહેવામાં આવે ત્યાર પછી ओम देव सवितः प्रसूयज्ञं प्रसूवयज्ञपतिं भगाय देव्यो गन्धर्वः केतपुः केतन्नः पुनः तो वाचस्पतिर्वाचं नः स्वदतु। वर्षाबेन आप કોની છે બેન તમે
રમીલા તમારી તરફથી આ બાજુ ચાલો એ જ રીતે એને એ બાજુથી અહીંયા જેનો નંબર નથી આવ્યો હોય તો જમણા હાથમાં પાણી લ્યો ચાલો સંપન્ન અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે દન્ન મમ હવે મારી તરફ સોમાય સ્વાહા ઇદમ સોમાય દન્ન મમ હવે બાકીની બધી જ વચ્ચે આવશે ઓમ પ્રજાપતયે સ્વાહા ઇદમ પ્રજાપતયે દન્ન મમ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય દન્ન મમ હવે તમારી પાસે ઓલા સામગ્રી છે ડીશમાં કાઢેલી હશે એની અંદર ઓમ અગ્નિર્જ્યોતિ જ્યોતિરાગ્નિ સ્વાહા ઓમ અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા ઓમ અગ્નિર્જ્યોતિ જ્યોતિરાગ્નિ સ્વાહા ઓમ સજુર્દેવેન સવિત્રા સ્વજુરાત્રેન્દ્રપત્યાજુષાણ અગ્નિર્વેતો સ્વાહા ઓમ ભૂરગ્નયે પ્રાણાય સ્વાહા ઓમ ભ્રુવાય વેણપાનાય સ્વાહા ઓમ શુરાદિત્યાય વ્યાનાય સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વરગ્નિવાજ્યદિત્યેભ્યઃ प्राणपानव्यानेभ्यः स्वाहा ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवः स्वरूप स्वाहा ओम यां मेघां देवगणः पितरचोपासते तयामा मध्यमेघयाग्ने मेघाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव स्वाहा ओम अग्नेनाय सुपथाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् यो यो दस्मज्जोहराण मेनो भूयिष्ठां ते नमयुक्तिं विधेम स्वाहा भक्त घीनी आहुति आपવાની इदमग्ने दन्न मम ओम सोमाय स्वाहा इदम सोमाय दन्न मम ओम प्रजापते स्वाहा इदम प्रजापते दन्न मम ओम इंद्राय स्वाहा इदम इंद्राय दन्न मम ओम भूरग्नये स्वाहा इदम अग्नये दन्न मम ओम भूर्वायवे इदं वायवे दन्न मम ओम शुरादित्याय स्वाहा इदमादित्याय दन्न मम ओम भूर्भुवः स्वरग्निवायुदित्येभ्यः स्वाहा इदम अग्ने वायुदित्येभ्यः दन्न मम હવે જે જ્યારે સ્વાહા કહેવામાં આવે ત્યારે તમારે એ શિષ્ટકૃત પ્રસાદની આહુતિ આપવાની છે મંત્ર પૂરો થયા બાદ પહોંચી ગયા બધે ઓમ યદસ્ય કર્મણોચરીરિચમ યજ્ઞાન્યોનમિહાકરમ અગ્નિમ શિષ્ટકૃતિદ્યાત સર્વં શિષ્ટં સુહૃતં કરોતુ મે अग्नये शिष्टकृते सुहृदहुते सर्वप्रायश्चित हुतीनां कामानां क्षमदयित्रे सर्वान् कामान् समर्दय स्वाहा इदम् अग्ने शिष्टकृते दन्न मम फक्त घेणे आहुति मौन ओम स्वाहा इदम प्रजापते दन्न मम બે હાથ જોડેલા આંખો બંધ આપણે આ યજ્ઞ જે કર્યો છે
આશ્વાલયન ગુહ્ય સૂત્રનો મંત્ર આપણને ઉપદેશ આપે છે। परम पिता परमात्मा सारी शुभ इच्छाओं को पूर्ण करने वाला है और वह मेरी सब शुभकामनाओं को जानता है। मैंने यज्ञ कर्म में जो कुछ भी विधि से अधिक या कम किया हूँ वह दयालु परमात्मा उसे पूर्ण कर दे। मेरे इस यज्ञ को सुसंपादित करने वाले, श्रद्धा से दी गई आहुतियों को स्वीकार करने वाले और पाप प्रतिकार के लिए दी गई आहुतियों द्वारा प्रार्थित कामनाओं को समृद्ध करने वाले परमात्मा के लिए यह सब समर्पित है। हे परमात्मा, हमारी सर्व कामनाएं पूर्ण कीजिए। यह सब जो भी कुछ हमारे पास है वह आपको ही समर्पित है और इसमें हमारा कुछ नहीं है। इन्हीं भावनाओं के साथ हम सब ने यज्ञ में आहुति दी है। ठीक है। હવે બહેનોને બધાને આહુતિ આપવાની છે એટલે કોઈ પણ બહેનો જાય નહીં। બધા જ બહેનોનો અહીંયા આવેલ નાનું બાળક પણ स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। બીજી વખત ઓમ ભૂર્ભુવઃ સ્વઃ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। धन्यवाद। પોતાના સ્થાન ઉપર બિરાજો। સામગ્રીની ડીશ બીજા કોઈ ભાઈઓ બાકી રહી ગયા કહી જાઓ। ખાનથી આવેલ બહેનો પણ પહોંચી જાય ઝડપીથી અને બધા જ બહેનોએ આહુતિ આપવાની છે એટલે કોઈ જાય નહીં। ફોટોગ્રાફર ફોટાનું કામ કરજો હારે હારે ફોટો જે કોઈ મદન મોહનભાઈ ચાલો 2 વખત આહુતિ આપવાની છે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। धन्यवाद। ચાલો ચેન્જ કરો। બીજા દૂરથી થાનથી અને જે કોઈ તાલુકાથી આવેલ બહેનો છે એ બધા જ ઉભા થઈ જશે। ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो स्वाहा। धन्यवाद। પોતાની જગ્યા ઉપર બેસો। બાકીના બહેનો આવી જાઓ। બીજા બહેનો આવી જશે બીજા બહેનો આવી જશે। અહીંયા બેઠેલા આવેલા પ્રસંગ ઉપર તમામ બહેનોએ આહુતિનો લાભ લેવાનો છે। રેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। चलो चेंज करो। बाकीना स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो स्वः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाहा। धन्यवाद। બેસી જાઓ। આ બાકીના બહેનો બધા જ બેસી જાઓ। બેસી જાઓ હવે અહીંયા જે બહેનો બેઠેલા છે યજમાન સ્થાને એનાથી મોટી ઉંમરના બહેનો જે છે એ જરાક આવી જાઓ આશીર્વાદ આપવાને માટે। આ નવલબેન મીરાબા અને જીજ્ઞાબેન કરતા જે કોઈ જિલ્લાને જે કોઈ આપણી વડીલ બહેનો આગળ લઈ જઈ રહી છે ગુજરાતની અંદર એમનું સુરેન્દ્રનગરનું
નામ રોશન કરે છે એ તમામ આપણી કાર્યકર્તા બહેનોને તમારે આશીર્વાદ દેવા માટે તમને જે બોલાવે એવું તમારે બોલવાનું છે. મોદીજીના તો પણ આપણે દીર્ઘાયુષ્ય માટે યજ્ઞ કરીએ છીએ, પણ મોદીજીના સપોર્ટ દેવા વાળો સુરેન્દ્રનગરની મહિલા ટીમ જે છે, નાના મોટા તમામ જે કોઈ હોદ્દેદારો છે એ બધાને તમે આશીર્વાદ દેવા આવ્યા છે. એટલે તમને જે બોલાવે એમ તમારે બોલવાનું છે. થોડુંક સાઈડ થી એમને પણ આશીર્વાદ ત્યાંથી આપશે. એટલે થોડુંક આ વાંધો નહીં. ચલો તમે બેન પાછળ વર્ષાબેન આશીર્વાદ દેવા કોક વડીલ અહીં પાછળ આવી જાઓ. વર્ષાબેન થી કોણ છો? વર્ષાબેન ની પાછળ એમને આશીર્વાદ મળે. બેન આ ભાગશાળી કહેવાય માજી તમને વર્ષાબેન ને આશીર્વાદ દેવા. વર્ષાબેન થી મોટી મોટી બહેનો ઉભી રહી આવી જાઓ. હાલો હું બોલાવે એ રીતે બોલવાનો પ્રયત્ન કરો. હે યજમાન હે યજમાન ત્વમ ત્વમ આયુષ્યમાન આયુષ્યમાન યશસ્વી યશસ્વી દીર્ઘાયુ દીર્ઘાયુ આરોગ્યવાન આરોગ્યવાન સમૃદ્ધિવાન સમૃદ્ધિવાન ભવ. ભવ. ઓમ સર્વે સર્વે આનંદિતો આનંદિતો ભૂયાસુ ભૂયાસુ. ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ. ઓમ દક્ષક્ષુદેવહિतं ગુરુસ્વાન શુક્રમંચરત તસ્મૈ વસરદઃ શतं જીવેમ શરદઃ શतं શૃણયામ શરદઃ શतं પ્રબ્રવામ શરદઃ શतं અદિનાઃ શ્યામ શરદઃ શतं ભૂયશ્ચ શરદઃ શતમ. દરેક યજમાન સર્વ પ્રકારે આનંદિત થાય, યશસ્વી બને, દીર્ઘાયુ બને, સમૃદ્ધિવાન બને અને ઉત્તમમાં ઉત્તમ સેવાઓ સમાજને આપતા રહે અને આપણી બહેનોને પણ આપણે બધા જ મજબૂત બનો. બાર બાર दिन ये गाए तुम जियो हजारों साल ये मेरे आरज़ू हैप्पी बर्थडे.